હેલો ફ્રેન્ડ્સ, તો હું રેણુકા મારી ધ્રુવી રસોઈમાં તમારું સ્વાગત કરું છું। તો આજે આપણે બનાવવાના છીએ ઢાબા સ્ટાઇલ યા રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં દાલ ફ્રાય અને જીરા રાઈસ બનાવીશું। તો તમે જોઈ શકો છો કે આપણે દાલ ફ્રાય બનાવવા માટે દાળને આપણે મિક્સ દાળ લીધી છે। તો આમ તો આપણે દાળ બનાવવા માટે કોઈ તુવરની દાળ કે આ મગની દાળ લેતા હોઈએ છીએ, પણ આજે મેં દાલ ફ્રાય બનાવવાની છે એટલે મિક્સ દાળ લીધી છે। સાથે આપણે જે રાઈસ બનાવવાના છે એના માટે આપણે આખા ચોખા લીધા છે। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌપ્રથમ આપણે મિક્સ દાળને સરસ એવી ધોઈ લઈશું 2 થી 3 પાણી, અને ધોઈ અને 5 થી 10 મિનિટ સુધી પલાળવા માટે મૂકી દઈશું। સાથે આપણે ભાતને પણ આ જ રીતે 2 થી 3 પાણી ધોઈ અને 10 મિનિટ માટે પલાળી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણે પાણી જેટલું દાળ ડૂબે એટલું પાણી લીધેલું છે, સાથે ભાતમાં પણ ભાત ડૂબે એટલું જ પાણી લીધેલું છે। તો બંનેને ઢાંકીને 10 મિનિટ સુધી રહેવા દઈશું। તો તમે 10 મિનિટ પછી જોઈ શકો છો કે ભાત સરસ એવા પલળી ગયા છે। તો બાજુમાં મેં ગરમ પાણી પણ મૂકી દીધું છે। તો તેની અંદર હવે આપણે ભાત નાખી લઈશું। સ્વાદ અનુસાર મીઠું પણ નાખી લઈશું। તો હવે તેને ચડવા દઈશું। બીજી બાજુ આપણી દાળ પણ સરસ પલળી ગઈ છે। તો હવે દાળને કુકરમાં લઈ લઈએ। અને દાળ ડૂબે એટલું પાણી લઈ અને મીઠું અને હળદર નાખી અને 2 થી 3 સીટી લગાવી લઈશું। તો તમે જોઈ શકો છો આપણા ભાત એકદમ સરસ એવા ચડી ગયા છે। તો હવે આપણે તેને ઉતારી લઈશું। તો આપણે ભાતને કાણાવાળા ઢાંકણની અંદર કાઢી લેવાના છે। તો ભાતને આપણે કાણાવાળા વાસણની અંદર કાઢી લઈશું। જો તમારી જોડે કાણાવાળું વાસણ ના હોય તો તમે ઝારાની મદદથી પણ કાઢી શકો છો। તો આપણે ભાતને કાઢ્યા પછી તેના અંદરથી પાણી સરસ નીકળી જાય પછી તેને આપણે જીરાનો વઘાર કરીશું। તો બીજી તરફ કઢાઈમાં આપણે 4 ચમચી ઘી લીધું છે। તો મેં ઘીનો વઘાર કર્યો છે, તમે તેલનો વઘાર પણ કરી શકો છો। તો એની અંદર આપણે 1 ચમચી જેટલું જીરું નાખીશું। સરસ જીરું ચટકી જાય એટલે પછી તેની અંદર ભાત નાખી લઈશું અને સરસ એવા હલાવી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણા જીરા રાઈસ બની અને તૈયાર થઈ ગયા છે। એકદમ છૂટા છૂટા ભાત બન્યા છે। તો બીજી બાજુ તમે જોઈ શકો છો આપણી દાળ પણ સરસ બફાઈ ગઈ છે। તો દાળની અંદર આપણે જરૂર મુજબ પાણી નાખીને સરસ હલાવી લઈશું। તો દાળનો વઘાર કરવાનો છે। તો બીજી બાજુ ફરીથી કઢાઈમાં આપણે તેલ લીધું છે। તો તેલની અંદર આપણે ખડો મસાલો નાખીશું, જેમ કે લવિંગ, લાલ મરચાં, તજ, સાથે આપણે હિંગ પણ નાખી લઈશું। જીરું રાઈ લીધા છે તો જીરું રાઈ નાખી લઈશું। તો મીઠા લીમડાના પાન પણ લીધા છે તે પણ નાખી લઈશું। સાથે હવે આપણે તેની અંદર એક ડુંગળી ઝીણી સુધારીને લીધેલી છે તો ડુંગળી લઈ લઈશું। તો ડુંગળી સહેજ ચડી જાય પછી તેની અંદર આપણે 1 ટામેટું, 2 લીલા મરચાં, 1 કેપ્સિકમ સમારીને લીધું છે તે પણ નાખી લઈશું અને સરસ હલાવી લઈશું। તો આપણે ટામેટાને સરસ સોફ્ટ થઈ જાય એટલા માટે આપણે ઉપરથી મીઠું નાખી લઈશું। તો મીઠું આપણે સ્વાદ અનુસાર જ નાખી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણે બધું જ શાકભાજી સરસ ચડી ગયું છે। તો હવે તેની અંદર મસાલો કરી લઈએ। તો લાલ મરચું પાવડર, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, તો બધા જ મસાલા નાખી અને સરસ એવું મિક્સ કરી લઈશું। આપણે દાળ બાફેલી છે તે નાખી લઈશું। તો આપણે દાળને હવે થોડીક વાર માટે ઉકળવા દઈશું। તો તમે જોઈ શકો છો કે આપણી દાળ સરસ ચડી ગઈ છે। તો હવે તેની ઉપર આપણે કોથમીર સમારીને લીધી છે તે નાખી લઈશું। તો આપણે દાળ અને
જીરા રાઈસ બંને પણ તૈયાર છે. તો આજને આપણી દાળ ફ્રાય અને જીરા રાઈસની રેસીપી બની અને તૈયાર થઈ ગઈ છે. તો આજની સહેલીને સરળ રેસીપી ગમી હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો. મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો. આવી જ નવી અને સહેલી રેસીપી સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.